તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. માતાજી સૌને સાજા નિર્વા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને ખુશીબેન આપણે તો માથું વળી દેવી છે. ભાઈ જો ખુદા मारे से ये भाई हम मम्मी ने मारे से ત્યારે ગુવાર બટેકાનું શાક. જો ગુવારમાં થોડુંક પાણી રહી ગયું છે ને તે આપણે છે ને થોડુંક એનો ગેસ ઉપર રહેવા દેશું. અહીંયા રોટલી બને છે, રોટલી ભગવાનને આપી દેશું. ભગવાનને જો કેળા છે, ગુવારનું શાક, છાશ, પાણી અને રોટલી. કેળા લાવ્યા હતા એટલે કેળા ધરાવ્યા. ભગવાને જો ઓરેન્જ કલરના વાઘા પહેર્યા છે, લાલાએ છે ને મસ્ત મજાનો લાલો લાઈને ખાવાનું. હવે એ ખાઈ લેશે. આપણે રોટલી બનાવી લેવી. જો રોટલી નાખી દેવી આપણે લોઢીમાં. મમ્મી બનાવે ચા, આપણે આવી જઈશું મશીને ચા. બેઠા સવી મશીને. ચાલો બધા ચા પીવા. આની વગર મજા ન આવે, ચા વગર. ધોન પાછા રેડી થઈ ગયા મશીને બેસવાના. જો સોયા સ્ટીક ખાવી જોઈએ પાણીપુરી ફ્લેવરમાં. અને અત્યારે જો આવું આવ્યું પાછું બનાવવાનું. આપણને એમ હતું કે નહીં આવે, તે પાછું આવ્યું. આ તો હાડું એટલે નાય ધોઈને તૈયાર થઈ ગયા કે નહીં આવે, તે પાછું આવ્યું. પાછું બનાવવા બેસી ગયા સોઈ. જો આપણે થઈ ગયા છીએ અત્યારે મશીનેથી ઊભા અને અત્યારે કરીશું વાળું પાણીની તૈયારી. વાળુંમાં બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક અને રોટલી. અને આ સાથે જ અમારો વ્લોગ અહીંયા એન્ડ લેશું. જો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. બાય બાય.